દ્વારકાધીશ સદગુરુજીની દયા વિના જેને સપને મળે નહીં સત્સંગ દયા જો થાય મારા નાથની આવે ભક્તિ માયરમ જીવન જોબન રાજ ધન ભાઈ આય અવિસળ રહે ના કોઈ જો ઘડી જાય સત્સંગ में જીવન કા ફલ સોય આવું સંતો કહી ગયા છે કે જીવન જોબન અને રાજધન અવિસળ રહે નહીં કોઈ જો ઘડી જાય સત્સંગ में તો જીવન કા ફલ સોય ભજન સત્સંગની અંદર જવાથી એક ઘડી જાવ તો 100 ઘડી લગ્નનું ફળ મળે છે આવું સંતો કહે છે એવું જ એક ગંગા સતી પાનબાઈનું ભજન છે અને કાંક આપણને એવું કાંક સમજાવી જાય છે કે જે વસન વિવેકી હોય અને જે સદગુરુના બાળકો હોય જે સદગુરુ વચને ચાલ્યા હોય આ એવા માણસો માટેનું એમને પાનબાઈને એવી જ સરળ અને સાદી ભાષામાં સમજાયું કે વચન શું કહેવાય અને સદગુરુની પરંપરા શું છે અને એને કઈ ધારામાંથી રહેવું પડે અને કેવી રીતે એને પાળવું તેના માટે હું તમને મારી કાલિકેલી ભાષામાં સંભળાવું અછન વચન કોઈ દી એ સળે નહીં અરે ઓની સગાળે ભલે મને સદગુરુ શાનમાં પરિપૂર્ણ સમજાને તેને અહભાવ આવે નહીં મનમાં અસલ વચન એ કોઈ દી સળે નહીં અહોની સુગાળે મનમાં એ ભાઈ રે એ શરીર પડે પણ એ તો આ વચનને ન સૂકે ને એવા ગુરુજીના વચને આ તો વેસાય બ્રહ્માદી કોઈ આવીને ભલે ને પરીક્ષા એ અને બીજો રે બોધન લાગે અછલ વચન એ કોઈ દી સળે નહીં પાનબાઈ અહોની સગાળે
ભાઈ રે આ મરજીવા થઈને તમારે એ કાયમ રમવું પાનબાઈ અને વચનને પાળવું સાંભો પાંગ ત્રિવેદીના તાપમાં જગત બળે છે ત્રિવેદીના તાપમાં એ જગત બળે છે એ તેનો નહીં લાગે તમને રાગ અસલ વચન એ કોઈ દી સળે નહીં પાનબાઈ અહોનીશ રહે રે વનમાય એ ભાઈ આ જીવની રે જ્યારે એ આ જીવને જ્યારે એ મુક્તિની દશા પ્રગટે ને ત્યારે લાભ ને હાણ મટી ધોને જાય લાભ ને હાણ મટી જાય આશા ને તૃષ્ણાય તે ત્યારે એને પુરાણોની જારી એને કહેવાય અછલ વચન એ સળે નહીં પાનબાઈ અહોનીશ રહે રે વનમાય દ્રઢતા રાખો તમે એ આવી રીતે રાખજો ને તેથી રીજે ન કળંગીરાય દ્રઢતા તમે એ આવી રીતે રાખો મનબાઈ અજની તેરે રીજે કળંગી જોને રાય ગંગા સતી રે મદ બોલિયાને તેને નહીં લાગે માયા તેરી સાય અસલ વચન એ સળે નહીં પાનબાઈ અહોનીશ રહે રે વનમાય અહોનીશ રહે રે